નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બુધવારે સવારે ઉત્તર પ્રદેશમાં બે મોટા અકસ્માતોમાં 9 લોકોના મૃત્યુ થયા છે। પહેલો અકસ્માત બુલંદશહરમાં થયો હતો, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને બીજો અકસ્માત આગ્રામાં થયો હતો, જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા। બુલંદશહરના લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી કાર નિયંત્રણ બહાર થઈ ગઈ હતી અને પુલ સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં ભારે આગ લાગી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો બુદાયુ જિલ્લાના સહનવાનથી દિલ્હીના નવલિયાનગર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન જહાંગીરબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ આવતા જાનીપુર 14 ગામે કાર અચાનક એક કલોડ સાથે અથડાઈ હતી। ટક્કર એટલી હતી કે થોડી જ વારમાં કારમાં આગ લાગી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ગંભીર રીતે ઘાયલ મહિલાઓને બુલંદગાનની તનવીર અહેમદ ઉતાવળમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તે જ સમયે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।